શું નામ છે મારી બેન તમારું? ગીતાબેન કેવી અટક? દેકાવાડિયા, કયા ગામ રહેવાનું? વિઠલાપુર, સિટી કઈ પડે? બેચરાજી, બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? કેળાની કેળામાં શું થતું હતું? મણકા નેચે નસ દબાતી હતી. બરોબર. હવે આ તકલીફ કેટલા વર્ષની હતી મારી બેન? 5 વર્ષની. ઉતાવળ બોલો. 5 વર્ષની. પછી અહીંયા રાધનપુર કેટલી વાર આયા? 2 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળ બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 12 અને 6ઠો મહિનો 2025. મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા. અંજાર થી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને ટાઈમ છે ઓફિસનો સવારે 9 થી 4 વાગ્યા સુધીનો. જ્યારે રાધનપુરમાં તપાસ કરાવવા આવો એટલે ઘરેથી જ્યારે તમે નીકળો ને એની પહેલા મને ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મારી એકદમ દેશી દવા, શુદ્ધ અને સહકારી. અને જૂનામાં જૂનો શરીરમાં કોઈ પણ દુખાવો હોય 50 થી 60 વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે. બીજી વાત ઈ કે મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકા નીચે દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. ત્રીજી વાત ઈ કે ઘૂંટણનો ઘસારો જૂનામાં જૂનો હોય અને અંદર ગેપ થઈ ગયો હોય, જગ્યા થઈ ગઈ હોય તો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અમારી એકદમ દેશી દવા છે. અને આજે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ તો આપણી 18 વરણ પૈસા વાળી નથી. તો આપણે હિન્દુસ્તાનની અંદર આજે જોઈએ છીએ કે ઘણા માણસો દવા કરાઈને થાકી ગયા હોય અને પૈસાનું પાણી કરી નાખ્યું હોય અને ખાટલામાં હરેરી અને હુઈ ગયા હોય. તો આ વિડીયો ધ્યાનથી બધા મિત્રો સાંભળજો અને આ વિડીયાને તમારા ગ્રુપની અંદર શેર કરજો. આ વિડીયો એક ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે. હવે આપણે એમના ભેરા ભાઈ આયા છે, એમનાથી આપણે થોડીક ચર્ચા કરી લઈએ. શું નામ છે ભાઈનું તમારું? ઠાકોર ભરતજી બચુજી. બરોબર. આ શું થાય છે? એ મારા પત્ની છે. હવે શું તકલીફ બધી મને જણાવો. એમને કેળાની નસ દબાતી હતી. બરોબર. હવે શું શું તકલીફમાં થતું હતું, બધું કામ, બધું શું આમ બધું મને આખું કહો, ડિટેલ આપો. કારણ કે અમે કડિયા કામ કરતા તો કડિયા કામ ના કરી શકે. હા. અને કેળાની બૂમ પાડે અને પગની પાની ભરી જતી હતી. બરોબર. અને દવાખાને બીજા દવાખાના તો ઘણા કરાયા. કયા કયા ગામ ગયા તા? કડી જ્યાં, બેચરાજી જ્યાં, વિરમગામ જ્યાં, બધી જગ્યાએ બધા. પછી શું થયું? જ્યાં સુધી દવા ચાલે ત્યાં સુધી સારું અને દવા પૂરી થાય એટલે પાછી હતી એની એ તકલીફ. બરોબર. ફેર પડ્યો નહીં ચાય? ના. બરોબર. પછી અહીંયા મારી જોડે કેટલી વાર આયા રાધનપુર? તમારી જોડે 2 વાર આયા. બરોબર. અમારી દવા કેવી હતી? સારી. બરોબર. અમારી દવા લીધી કેટલી વાર? 2 વાર. બરોબર. અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 6%. ઉતાળું બોલો. 100%. અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને? સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને રાધનપુરનું આપણે એડ્રેસ છે રાધનપુર થી ભાભર હાઈવે રોડ. તો રાધનપુર ભાભર હાઈવે રોડ ઉપર આવો એટલે આસ્થા હોસ્પિટલ આવે અને આસ્થા હોસ્પિટલ થી આગળ આવવાનું 1 કિલોમીટર હેડીને આવવાનું એટલે સુરભી ગૌશાળા. રાધનપુરની અંદર સુરભી ગૌશાળા પ્રખ્યાત છે. અને સુરભી ગૌશાળાની સામે જોવાનું, આમ સીધું જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. આ દિવ્યા કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે. 60 નંબરની બોર્ડ મારેલું છે, અનવરભાઈ વૈદ, અંજાર વાડા. અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર, ભાથીભાઈ રબારી, બંધવડ વાડા. એમને પૂછી લેશો ને મારું કાર્ડ, મારો નંબર અને મારા વિશે પૂછશો ને તો તમને સારી સલાહ પણ આવશે. અને મારું કહેવાનું એટલું છે કે મારું કામકાજ સારું છે અને તમે મારી કને આવો અને મહેનત જો કરશો ને
તો મહેનત કરો એટલે ઓટોમેટિક ફળ મળશે. તો નમસ્કાર મિત્રો, અને મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા.